أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها. أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم. ومن يبتغي غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين. آمن بالله. صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. أترفعكم بالصلاة على محمد وآل محمد. મને લાગે છે એવું કે તમે જમાત દ્વારા કોઈ એવું એલાન કર્યું હશે કે જે એલાનને મેં ન સાંભળ્યું હોય ને એલાન કદાચ એવું હોય કે સર્વે પાસે વિનંતી કરવામાં આવે છે કે ઓછા પ્રમાણમાં આવજો, જેથી કરીને શેખ મોઈઝેની મજલિસને ન લંબાવે. તો જેમ ઓછા આવો એમ વધારે વ્યાજબી લેખાશે, જેથી કરીને શેખ મજલિસોને ન લંબાવે. અને આજે તો હું ખુશનસીબ છું કે જે મારા માથા ઉપર મલિકુલ મોત તરીકે ફરે છે, યાને કે આપણા તૌફિકભાઈ, એણે મને ક્યારે પણ નથી કીધું કે શેખ મજલિસની સીમા હદ લિમિટ કેટલી છે. એણે મને નથી કહ્યું 1 કલાક પડવાની છે કે 2 કલાક પડવાની છે. ને મારા સમાચાર મુતાબિક કાલે તૌફિકભાઈ આવી રહ્યા છે, તો કદાચ કાલથી મારી ખેર ન હોય. પણ આજે જે એલાનને મેં કદાચ નથી સાંભળ્યું કે તમે લોકોને કહ્યું કે ઓછા પ્રમાણમાં આવજો, ને તૌફિકભાઈ ન હોવાના કારણે હું મારી મજલિસ જે પડવાની છે એટલી જ ઇન્શાઅલ્લાહ પડીશ. અને ઇન્શાઅલ્લાહ તાલા અગર આ હોલની અંદર આપણને ખાલી ખાલી જગાઓ દેખાય છે, ખાતરી છે કે ખુદાના ફરિશ્તાઓ તો આવ્યા જ હશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલા માટે આજનો આપણો સવાલ, આપણો પ્રશ્ન એટલો સાદો છે કે આજે આપણે વિષયને એક સરનામું આપેલું છે અને આપણે કહ્યું છે હકીકી ઇસ્લામ, સાચું ઇસ્લામ, ટ્રુ ઇસ્લામ. સવાલ હું તમારાથી અગર કરું કે તમારી નજરમાં સારામાં સારું દીન કયો છે, સારામાં સારું મઝહબ કયો છે, તો તમારો જવાબ શું થશે? બોલો, ઇસ્લામ. એટલા જ માટે મેં તમારાથી સવાલ કર્યો છે કે આજે મિંબર ઉપરથી ને તમને હું સાબિત કરી દઉં કે ન તમારી નજરમાં ન ખુદાની નજરમાં ઇસ્લામ સારામાં સારું દીન છે. ઇસ્લામ શરતની સાથે સારામાં સારું દીન છે. વરના એકલું ઇસ્લામનું નામ લેવું, ઇસ્લામની વાતો કરવી, ઇસ્લામનો ધ્વજ અને વાવટાને બલંદ કરવો, એનાથી ને ઇસ્લામ જે છે એ સાચો ન મઝહબ બનશે, ન સારો મઝહબ બનશે, ન ખુદાનો પસંદીદા મઝહબ બનશે. ઇસ્લામ પેલે શું છે એની ચર્ચા કરવી પડશે. પછી જઈને આપણે જવાબ આપી શકીએ છીએ કે આયા મારો ઇસ્લામ સાચો ઇસ્લામ છે, આયા મારો ઇસ્લામ સહી ઇસ્લામ છે, હું જે ઇસ્લામને માનું છું એ ટ્રુ ઇસ્લામ છે, એ સહી ઇસ્લામ છે કે નહીં. ખુદાએ એનું એલાન કરી આપ્યું છે. ખુદાએ એક એલાન કર્યું છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સૂરે આલ ઇમરાન કુરાન મજીદનો 3જો સૂરો છે, આયતો નિશાન છે 85, ચેપ્ટર 3 વર્સ નંબર 85. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયું, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વમન યબ્તગી ગૈરલ ઇસ્લામ દીનન ફલન યુકબલ મિન વહુવ ફિલ આખિરતિ મિનલ ખાસિરીન. અરે જેણે પણ ઇસ્લામ સિવાય બીજા કોઈ દીનને અપનાવ્યો, વમન યબ્તગી ગૈરલ ઇસ્લામ દીના, જેણે ઇસ્લામ સિવાય બીજા કોઈ દીનને અપનાવ્યો તો એનું અંત શું છે? ખુદાએ કહ્યું લઈ યુકબલ મિન, એનાથી ને આ દીનને યા એની આ
વાતને સ્વીકાર કરવામાં નહીં આવે. વહુવ ફિલ આખિરતિ મિનલ ખાસિરીન, અને આખિરતની અંદર, આ દુનિયા બાદની જિંદગીની અંદર એ નુકસાન ઉઠાવવા વાળાઓમાંથી ને હશે, ઘાટાને ઉપાડવા વાળાઓમાંથી હશે. સવાલ, આપણે છે મુસલમાન, આપણે મુસલમાન એટલા માટે છે કે આપણે ઉમ્મતે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છીએ. નબી કરીમા દીનને લાવ્યા છે. આપણે છે મુસલમાન, ઇસ્લામને માનવા વાળા. હું તમારાથી સવાલ કરું કે નબી કરીમ પહેલા નબીઓ હતા કે નહોતા? હતા. તો એ નબીઓ જે બધા આવ્યા હતા, એ નબીઓને માન દેવા વાળા, એ નબીઓને નબુવતને કબૂલ કરવા વાળા, એ બધા મુસલમાન હતા. એ બધા મુસલમાન હતા. કુરાન મજીદની એક એક આયતો તમારી સમક્ષ બયાન કરીશ કે ખુદાએ ડગલે ને પગલે ઈસાઓની વાત કરો તમે, આયત આપણે નથી નખાવી તો તમને સૂરે માયદાની 111મી આયતમાં કહેશે કે જે હવારી હતા નબી ઈસા અલૈહિસ્સલામને સાથ દેવાવાળા, એ લોકોનું પણ કહેવું એ જ છે. નબીઉલ્લાહ ઈસા પોતે ખુદ અલૈહિસ્સલામનું કહેવું પણ એ છે કે હે ખુદાયા ફશહદ ઇન્નના મિનલ મુસ્લિમૂન. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખુદાયા તું ગવાહ રહેજે કે અમે મુસલમાન છીએ. માલુમ પડ્યું કે આપણા પાસે જે ઇસ્લામ છે એ જ ઇસ્લામ નથી. એની પહેલા પણ ઇસ્લામ હતું. નબીઉલ્લાહ આદમ પણ ઇસ્લામ જ લઈને આવ્યા હતા. ઇબ્રાહીમ અને જેટલા નબીઓ હતા એ બધા ઇસ્લામને જ લઈને આવ્યા હતા. પણ કયું ઇસ્લામ? કયું ઇસ્લામ? મારું તમારું જે ઇસ્લામ છે એ હકીકી ઇસ્લામ છે કે નહીં? તમે કહેશો શેખ તમે પેરિસથી આવો ને તમે અમને બધાને કાફર બનાવી નાખો, બસ તમે જ દૂધના ધોયેલા, કે તમે જ સમજ્યા છે ઇસ્લામ એટલે શું અને અમને કાંઈ ખબર નથી કે ઇસ્લામ એટલે શું? અમે જવાબ આપ્યો સારામાં સારું દીન ઇસ્લામ છે. પણ ખુદા કહેશે કે સારામાં સારું દીન ઇસ્લામ નથી. બીજો એક સવાલ કરીએ આપણે. ખુદાવંદે કરીમ તમારો તરજુમો મેં દુનિયાના લગભગ કુરાનોને પડ્યા છે અને ઘણા કુરાન મજીદમાં તરજુમાઓ સહી કરવામાં નથી આવ્યા. પણ હવે તમારું જો તો મને લાગે છે તમારો તરજુમો જે આપણો દીકરો કુરાન મજીદની આયતો તમારી સમક્ષ બયાન કરે છે એ સહી તરજુમાવાળી આયત છે. ખુદાવંદે કરીમ એક બીજી જગામાં સૂરે આલ ઇમરાન કુરાન મજીદનો 3જો સૂરો છે, તો નિશાન છે 102, ચેપ્ટર 3 વર્સ નંબર 102. ખુદાવંદે કરીમ કહે છે કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ હક્ક તુકાતે વલા તમુતુન્ના ઇલ્લા વ અંતુમ મુસ્લિમૂન. અહીંયા તરજુમો સહી છે, પણ ઘણા કુરાનમાં તમને મળશે એ ઈમાન લાવવા વાળાઓ ખુદાનો જે તકવાનો હક છે, પરેઝગારીનો હક છે, ભયનો હક છે, એ હકને તમે અદા કરો. યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુલ્લાહ હક્ક તુકાતે વલા તમુતુન્ના ઇલ્લા વ અંતુમ મુસ્લિમૂન. અને ન મરો જ્યાં સુધી કે મુસલમાન ન મરો. આપણા હાથમાં છે મરવું? આપણા હાથમાં તો છે નહીં. તો આ ખુદા શું કહી રહ્યો છે કે ન મરો કે સિવાય એ કે તમે મુસલમાન ઇસ્લામની હાલત ઉપર મરો. તો અલ્હમ્દુલિલ્લાહ વ તઆલા અહીંયા તરજુમો સહી કરેલો છે કે ડગલે અને પગલે ખુદાએ જ્યારે ઇસ્લામ મુસલમાનની વાત કરેલી છે તો એનો મતલબ એ નથી કે જે કલમો પડી લે કે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદુર રસૂલુલ્લાહ. આનાથી જ ફક્ત હકીકી ઇસ્લામ હું અને તમો નથી મેળવી શકતા. ઇસ્લામ છે શું? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ દાવો કર્યો છે, નાજુલ બલાગામાં છે, દાવો કર્યો છે. મૌલાએ કાયનાતે કહ્યું છે લાન્સબન્નલ ઇસ્લામા નુસ્બતન લમ યન્સબહા અહદુન qabli. હું તમારી સમક્ષ મૌલા કહે છે ઇસ્લામની તારીફ, ઇસ્લામની ઓળખાણ, ઇસ્લામની સમજણ, ઇસ્લામનો મતલબ, ઇસ્લામનો તરજુમો, ઇસ્લામનો માયનો, આ બધા શબ્દોને એટલા માટે વાપરું છું કે તમને એમાંથીને જે સરખાઈ આવી લઈ લેજો. લન્સબન્નલ ઇસ્લામ નુસ્બતન, હું તમારા સામે ઇસ્લામને એ પ્રમાણે પેશ કરીશ. હું એટલે હું નહીં, મૌલાએ કાયનાત, હું તમારી સમક્ષ દીને ઇસ્લામને એ પ્રમાણે પેશ કરીશ કે મારી પહેલા દીને ઇસ્લામને આ પ્રમાણે કોઈએ પેશ નથી કર્યો. હવે કઈ સમજાય છે
કે શા માટે આજના વિષયનું નામ આપણે ટ્રુ ઇસ્લામ રાખ્યું છે. કારણ કે મૌલા જે ઇસ્લામ સમજાવી રહ્યા છે એ અલગ છે અને હું જે ઇસ્લામને સમજ્યો છે એ અલગ છે. તો અલીનો દાવો છે કે હું તમને એવી રીતે ઇસ્લામનો મતલબ સમજાવીશ કે મારી પહેલા કોઈએ ઇસ્લામનો તર્જુમો યા મતલબ આ પ્રમાણે નથી સમજાવ્યો. અલ ઇસ્લામો હુવા તસ્લીમ. ઇસ્લામ શું છે? તસ્લીમ છે. તસ્લીમ એટલે શું? સબમિશન. પણ મારું ઇસ્લામ કયું છે? જબાન સુધીનું ઇસ્લામ, વાતોની વાત જે છે ત્યાં સુધી મારું ઇસ્લામ છે. પણ અલીએ કહ્યું હકીકી ઇસ્લામ અગર કોઈ છે તો એ શું છે? અતસ્લીમ. હવે આ હદીસ દાવો કર્યો છે, પૂરી કરી દઉં છું. મને કામ પહેલા શબ્દથી છે. મૌલાએ કાયનાતે આ પ્રમાણે કહ્યું છે, અલ ઇસ્લામ હુવા તસ્લીમ, والتسليم هو اليقين، واليقين هو الإقرار، والإقرار هو الأداء، والأداء هو العمل الصالح. શેખને મજા આવતી હશે ને અરબિકમાં હોય. મૌલાના બોલ એટલા મીઠા છે. ઇસ્લામ અગર છે ન છે તો શું છે? સબમિશન, તસ્લીમ છે. અને તસ્લીમ અગર કોઈ વસ્તુ છે તો એ છે યકીન. યકીન અગર કોઈ વસ્તુ છે તો એ છે દિલથી ને ઇકરાર, અંતકરણથી ને. અને ઇકરાર અગર કોઈ વસ્તુ છે તો એ જિંદગીમાં એની અદાયગી થશે. અને અદાયગી અગર કોઈ વસ્તુ છે તો એ વસ્તુનું નામ છે અમલ સાલેહ, નેક કાર્ય. મૌલાએ આ પ્રમાણે આપણને ઇસ્લામ સમજાવ્યું છે. એટલા માટે કુરાન મજીદમાં ડગલે અને પગલે જ્યારે મુસલમાનની વાત આવે છે, જ્યારે દીન ઇસ્લામની વાત આવે છે, જ્યારે મુસલમાન હોવાની વાત આવે છે, તો ડગલે અને પગલે મને ને તમને આ દીન આ વાત સમજાવી રહ્યું છે કે ઇસ્લામ એક અલગ વસ્તુનું નામ છે જેને આજે આપણને બયાન કરવાની કોશિશ કરવી છે. નાનકડો દાખલો લઈએ. જ્યારે ઇસ્લામની વાત આવે ને, તમે કુરાન મજીદને પઢજો. ખુદાવંદે કરીમ કુરાન મજીદમાં જનાબે ઇબ્રાહીમની વાતોને ખૂબ આપણા સામે પેશ કરેલી છે. એમાંનું એક મકામ છે, સૂરે બકરાને ખોલશો, 120મી આયતથી લઈ 132મી આયત, 120 થી લઈ 132, બધી વાતો ખુદાવંદે કરીમ જનાબે ઇબ્રાહીમની કરે છે. એક વખત આવે છે, જનાબે ઇબ્રાહીમ ખાને કાબાની દીવારોને બલંદ કરી લે છે, ખુદાની બારગામાં દુઆ કરે છે, ખુદાયા આ બધા અમારા કાર્યને તું કબૂલ કરજે. પછી એક આયત આવે છે 128મી, ચેપ્ટર 2 વર્સ નંબર 128. ખુદાવંદે કરીમ એમાં શું બયાન કરે છે કે જનાબે ઇબ્રાહીમ શું કહે છે? કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. એના પછીની રબ્બના વજઅલના મુસ્લિમૈન લક વમિન ધુર્રિયતિના ઉમ્મતન મુસ્લિમતન લક. દેખાય છે કઈ તમને? આ બંને આયતોમાં લક લક છે. લક એટલે ઓલા નસીબ નહીં ઇંગ્લિશના, ગુડ લક ને નહીં. અહીંયા લક અલગ વસ્તુ છે. રબ્બના વજઅલના મુસ્લિમૈન લક વમિન ધુર્રિયતિના મુસ્લિમતન ઉમ્મતન લક. મુસ્લિમત લક. આ લક એટલે શું? શા માટે જનાબે ઇબ્રાહીમ એ પ્રમાણે દુઆ નથી કરતા કે ખુદાયા તું અમને મુસલમાન બનાવી લેજે? કારણ કે જ્યારે પણ મુસ્લિમનો શબ્દ કુરાન મજીદમાં આવે છે તો આપણા ઘણા ખરા તર્જુમાઓ એવા બનાવેલા છે કે જે મુસલમાનનો શબ્દ આવે, મુસ્લિમનો શબ્દ આવે એટલે તર્જુમો કરવા વાળો બાજુમાં લખી નાખે કે જનાબે ઇબ્રાહીમે કહ્યું ખુદાયા મને મુસલમાન બંદો બનાવી દે, તારો મુસલમાન, મુસ્લિમન લક. હાલાકે ખુદાવંદે કરીમ અને જનાબે ઇબ્રાહીમની આ દુઆ આપણને વાતની સાબિતી આપે છે. જનાબ ઇબ્રાહીમ મુસલમાન ન હતા? હતા. તો પછી દુઆ કરવાની જરૂર નથી કે તું અમને મુસલમાન બનાવો. મતલબ શું થયો કે જે પ્રમાણે મૌલાએ કાયનાતે કહ્યું કે ઇસ્લામ અગર કોઈ વસ્તુ છે તો એ શું છે? અતસ્લીમ. યાને કે મારું પૂરું વજૂદ બધુંય અલ્લાહના હવાલે, એટલે તો મારી તમારી એ ગવાહી છે. એ જ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ મૌલાએ કાયનાતે કોલ કર્યો છે. આ પણ નજરુલ બલાગામાં છે. મૌલાએ કાયનાત કહે છે અસ્દકુ કૌલિન શહાદતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ. અસ્દકુ કૌલિન શહાદતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ. સાચામાં સાચો અગર કોઈ બોલ હોય, સચ્ચાઈથી ભરપૂર કલામ, સાચામાં સાચી અગર કોઈ વાત હોય તો શું છે? શહાદતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ. કોઈ પણ બંદો ગવાહી આપી દે
શહાદતનો કલમો પડી લઈએ કે નથી કોઈ માબૂદ સિવાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, લા ઇલાહા ઇલ્લલ્લાહ. આ છે શું? ઇસ્લામનો કલમો છે. હવે સવાલ કરવા જેવો છે, અય મુસલમાન, જ્યારે તું જબાનથી ને ઇસ્લામનો ઇકરાર કરે છે અને બલંદ આવાજથી કહે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ, નથી કોઈ ઇલાહ, નથી કોઈ માબૂદ સિવાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાત, આ વાત શું હકીકતન તારી જિંદગીનો ભાગ છે? ડગલે ને પગલે તું બોલશ લા ઇલાહા ઇલ્લલ્લાહ. ને મૌલાએ કહ્યું સાચામાં સાચો બોલ અગર કોઈ છે તો કયો છે? લા ઇલાહા ઇલ્લલ્લાહ છે. શા માટે આટલો ભાર લા ઇલાહા ઇલ્લલ્લાહ ઉપર? શા માટે તસ્લીમ ઉપર આટલો ભાર? આયા મેં મારી જિંદગીને પૂરેપૂરી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હવાલે કરેલી છે. આ ખબર ક્યારે પડશે? આ હમણાં નહીં ખબર પડે, હમણાં આ નહીં ખબર પડે. જ્યારે કબરમાં જશો ને ત્યારે આ વાત સામે, આપણા સામે ઉભરાશે. ત્યારે આપણને ખબર પડશે કે ટ્રુ ઇસ્લામ, સાચું ઇસ્લામ લઈને ગયા હતા કે એક બીજું ઇસ્લામ હતું જેને મને તૈયારી કરવાની હતી. આ વાત પણ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ મુહમ્મદ આપણને શીખવાડેલી છે. કહ્યું જ્યારે તમારા મરહુમોની ઝિયારત કરો, કબ્રસ્તાને કબરોની ઝિયારત કરવા જાઓ તો દાખલ થવાની સાથે મુર્દાઓની લહદો, મુર્દાઓની કબરોની સામે ઊભા રહીને આ પ્રમાણે પડો 10 વખત. અહીંયા ઘણા જબાની યાદ હશે અને મને ખાતરી છે કે આપણી કબ્રસ્તાનમાં આ તખ્તી હશે જ, આ તખ્તી હશે જ. 10 ફેરે એની અંદર zikr વિર્દ કેનો થાય છે? લા ઇલાહા ઇલ્લલ્લાહનો. ગણીએ સાથે. મૌલાએ શીખવાડેલી છે કે કબ્રસ્તાને જાઓ ને આ પ્રમાણે પડો. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અસ્સલામુ અલા અહલી લા ઇલાહા ઇલ્લલ્લાહ, મિન અહલી લા ઇલાહા ઇલ્લલ્લાહ, યા અહલા લા ઇલાહા ઇલ્લલ્લાહ, بحق لا إله إلا الله، كيف وجدتم قول لا إله إلا الله، من قول لا إله إلا الله، يا لا إله إلا الله، بحق لا إله إلا الله، اغفر لمن قال لا إله إلا الله، واحشرنا في زمرة من قال لا إله إلا الله. કેટલી વખત? 10 વખત. ભાઈ કબરમાં માણસો પહોંચી ગયા છે, બીજું કઈ ન પડવું જોઈએ. પાડોશી તો કહેવાનું સલામ થાય મારા પાડોશી, તારા વગર મૂંઝાવું છું. પોતાનું બેંક હોય એનો મેનેજર તો કહેવાનું એ બેંક મેનેજર સલામ અલેકુમ, તું હાઈલો ગયો, મને કોઈ ક્રેડિટ દેવા વાળું, ઉધાર દેવા વાળું છે નહીં, સલામ થાય તારા ઉપર. 10 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ. કારણ શું છે? આપણી આ તખ્તી છે. ઓહ, અઝાન. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 10 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ. એ ખુદાના બંદા, તે ક્યારે વિચાર કર્યો છે કે આ તું શું પડી રહ્યો છો? એનો તર્જુમો કોઈ દી વાંચ્યો છે? કોઈ દી સાથે મળીને વિચાર કર્યો છે કે કબ્રસ્તાને જ્યારે જાઉં છું આ મૌલાએ કાયનાત મને શા માટે શીખવાડી રહ્યા છે? પછી સમજવામાં આવશે કે કુરાન મજીદમાં ખુદાવંદે કરીમે ડગલે અને પગલે આપણને કહ્યું ચેપ્ટર 3:102 ની અંદર જનાબે ઇબ્રાહીમે પોતાની ઔલાદને પણ આ જ કહ્યું. ચેપ્ટર 2 વર્સ નંબર 132 જનાબે ઇબ્રાહીમ પોતાની ઔલાદને કહે છે, યા બનૈયા, યા બનૈયા, ઇન્ન અલ્લાહ અસ્તફા લકુમુદ્દીન, ખુદાએ તમારા માટે દીનને ચૂંટી કાઢ્યો છે. વલા તમુતુન્ના ઇલ્લા વ અંતુમ મુસ્લિમૂન. એ મારી ઔલાદ, તમે ન મરજો જ્યાં સુધી કે તમો ઇસ્લામ ઉપર ન મરો. પણ ક્યું ઇસ્લામ? સબમિશન. મૌલાએ કાયનાત શા માટે આપણને આ શીખવાડે છે? ગુજરાતીમાં છે, તમે કહ્યું ને, ગુજરાતીમાં તર્જુમો કરીએ. અહીંયા 2 આલિમે દીન દેખાય છે મને. આપણા એક મારા ઉસ્તાદ શેખ મુસ્તફા ને આ ઉસ્તાદ જ લેખાય આપણા શેખ રાશિદ. તર્જુમામાં ક્યાંય ભૂલ થાય
તો ઊભા થઈને તમાચો મારજો. ઠીક છે? સાંભળીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. દસ વાર હતું. અસ્સલામુ અલા અહલી લા ઇલાહા ઇલ્લલ્લાહ. સલામ થાય એવા લોકો ઉપર કે જે અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ હતા. બીજા શબ્દોની અંદર સલામ થાય એવા લોકો ઉપર કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ ને માનવા વાળા હતા, કહેવા વાળા હતા, એ વાતને માન્ય રાખવા વાળા હતા. આટલો તર્જુમો સહી છે? સહી છે. અસ્સલામુ અલા અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ. એ મુર્દાઓથી વાત થઈ રહી છે. સલામ થાય કેના ઉપર? કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહના અહેલ લોકો હતા, જે એને માનતા હતા, જે એને કહેતા હતા. કોણ સલામ કરી રહ્યું છે? મિન અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ. સલામ થાય લા ઇલાહા ઇલ્લલ્લાહ વાળાઓ ઉપર, લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવા વાળાઓ તરફથી. અસ્સલામુ અલા અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ મિન અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ યા અહલા લા ઇલાહા ઇલ્લલ્લાહ. અહીં લા ઇલાહા ઇલ્લલ્લાહ ને માનવા વાળાઓ, બેહક લા ઇલાહા ઇલ્લલ્લાહ, અમે તમને વાસ્તો આપીએ છીએ કે લા ઇલાહા ઇલ્લલ્લાહ વાસ્તાથી ને અમને અમારા સવાલનો જવાબ દો. કૈફા વજદતુમ કૌલ લા ઇલાહા ઇલ્લલ્લાહ. તમને તમારું બોલવું યા તમો જે કૌલ કહેતા હતા લા ઇલાહા ઇલ્લલ્લાહ, કૈફા વજદતુમ કૌલા લા ઇલાહા ઇલ્લલ્લાહ મિન લા ઇલાહા ઇલ્લલ્લાહ, એની પ્રમાણમાં કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ છે. માલુમ શું પડ્યું? કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવા વાળા હતા એ લોકોનું લા ઇલાહા ઇલ્લલ્લાહ અલગ ને હકીકી લા ઇલાહા ઇલ્લલ્લાહ અલગ. કૈફા વજદતુમ કૌલ લા ઇલાહા ઇલ્લલ્લાહ મિન લા ઇલાહા ઇલ્લલ્લાહ. અને પછી દુઆઓ શરૂ થાય છે. યા લા ઇલાહા ઇલ્લલ્લાહ, ખુદાથી વાત થઈ રહી છે. એ ખુદા, કે તારા સિવાય બીજો કોઈ અલ્લાહ નથી. યા લા ઇલાહા ઇલ્લલ્લાહ, બેહક લા ઇલાહા ઇલ્લલ્લાહ, તને પણ લા ઇલાહા ઇલ્લલ્લાહનો વાસ્તો અમે આપીએ છીએ. શું કર? اغفر لمن قال لا إله إلا الله. જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહે છે, કહેવા વાળા છે, એમને તું માફ કરી દે. વહશુરના ફી ઝુમરત મન قال લા ઇલાહા ઇલ્લલ્લાહ. અને અમને એના સાથે ઊભો કરજે કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળા છે ને હતા. નતીજો શું થયો? એમ ના થઈ શેખ, તમે તો મને શીખાડી છે બધી અરબી. અહીંયા આપણે થોડું બદલાવી નાખીએ. ઇમામ અલી આમ કેત વહશુરના ફી ઝુમરતે હાઓલા, તો ના થાત. વાત તો એ લોકોથી થઈ રહી છે. મુર્દાઓ જે કબરમાં છે, વાત એનાથી થઈ રહી છે. તો આ દુઆ આમ ના થાત કે ખુદાયા, જે અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ છે ને તું માફ કરી દે, અને અમને અહીંયા જે છે ને બધે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળા છે બધે, એના સાથે અમને ઊભો કરજે. પણ નહીં, માલુમ પડે છે કે કોઈ અમુક એવી જાતો છે કે જેનું લા ઇલાહા ઇલ્લલ્લાહ અલગ છે ને મારું તમારું લા ઇલાહા ઇલ્લલ્લાહ અલગ છે. શા માટે? આ લા ઇલાહા ઇલ્લલ્લાહ ત્યારે ખબર પડશે કે આયા મારું હકીકી લા ઇલાહા ઇલ્લલ્લાહ છે કે નહીં. કેમ? કારણ કે ઇસ્લામ ફક્ત બોલવાનું નામ નથી. મેં શું કર્યું છે? જ્યાં મને મારી પૂરી જિંદગી અલ્લાહના હવાલે કરી નાખવાની હતી, એના બદલીમાં અલ્લાહ સિવાય, અલ્લાહને છોડી હું આડે અવડે બાજકા મારું છું ને મારા ખુદાને ભૂલી ગયો છું. એલાન દરરોજ કરું છું, લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહ માબૂદ, એના સિવાય મારો બીજો કોઈ નથી. પણ દુનિયાના ઘણા એવા આરસી ખુદાઓ મેં બનાવી લીધા છે કે જે મારા ઇલાહ છે, જેની હું પરસ્તિશ કરું છું, જેની હું પૂજા કરું છું, જેને હું માનું છું. યાદ કે મારું લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું, એની અંદર જેટલી સચ્ચાઈ હોવી જોઈએ એટલી સચ્ચાઈ હોતી નથી. કેવું ઇસ્લામ ખપે છે? મેં તમને કહ્યું ને, સારામાં સારો દીન ઇસ્લામ નથી. સારામાં સારો દીન ઇસ્લામ નથી. કેમ? કારણ કે ખુદાવંદે કરીમે આ સવાલ મારા તમારાથી પૂછ્યો છે. આવો કુરાન મજીદ તરફ, ચેપ્ટર 4 વર્સ નંબર 125, ચોથો સૂરો સૂરે નિસા,
આયતનું નિશાન છે 125. ખુદા આપણાથી સવાલ કરે છે. કહ્યું બિસ્મિલ્લાહિર rahmanir rahim. વમન અહસનુ દીનન મિમ્મન અસ્લમા વજહુ લિલ્લાહ. કેનું દીન એના કરતા 4125. શું છે ઓલા દીકરા નામ? અલી દામજી. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. शाबाश. वमन अहसनु दीनन मिम्मन अस्लमा वजहु लिल्लाह व हुवा मुहसिन वत्तबअ मिल्लत इब्राहीम हनीफा वत्तखज़ अल्लाहु इब्राहीम खलीला. ખુદા પૂછી રહ્યો છે કેનો દીન એના કરતા વધારે સારો છે. વમન અહસનુ દીનન મિમ્મન અસ્લમા વજહુ લિલ્લાહ. કેનો દીન એના કરતા સારો નીવડી શકે એમ છે કે જેણે પોતાનું પૂરું વજૂદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કરી નાખ્યું હોય. વવા મુહસિન, અને એ નેકુકાર પણ હોય, સારા કામ કરવા વાળો હોય. વત્તબઅ મિલ્લત ઇબ્રાહીમ હનીફા, જનાબે ઇબ્રાહીમની મિલ્લત, રાસ્તા, મઝહબ, ધર્મ ઉપર ચાલવા વાળો હોય. જનાબે ઇબ્રાહીમ કોણ હતા? એ પણ મુસલમાન હતા. એની સીરત ઉપર ચાલવાની વાત ખુદાવંદે કરીમ કરી રહ્યો છે અને સાથે સવાલ કરે છે કે સારામાં સારો દીન કયો? જેની પાસે એવું ઇસ્લામ હોય કે જેની તારીફ મૌલાએ કરેલી. અલ ઇસ્લામો હુવ તસ્લીમ. આવું સબમિશન મારા પાસે છે. મારી જિંદગીની અંદર એવું નથી લાગતું કે ક્યારે ક્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને મેં વેકેન્સીમાં નાખી દીધો છે, એને છોડી દીધો છે, અને બાકીનો મારો દારો મદાર અલ્લાહ સિવાય બીજી વસ્તુઓની અંદર મેં નાખી દીધો છે મારા ભરોસાને. સવારથી સાંજ લા ઇલાહા ઇલ્લલ્લાહ કહું છું, જે બુનિયાદ છે ઇસ્લામની. એટલા માટે વિષયનું નામ છે શું? ટ્રુ ઇસ્લામ. મારું ઇસ્લામ આયા સાચું છે. આ વાળું ઇસ્લામ છે કે જે તસ્લીમ વાળું હોય, સબ મિશન વાળું હોય. ડગલે અને પગલે મને તપાસવાનું છે. તમે અહીંયા જોઈ લ્યો, આપણે ત્યાં જોઈ લ્યો, દુનિયાની જગ જગાએ જોઈ લ્યો. આ વાતને કેટલા લોકો સ્વીકારવાને, માનવાને તૈયાર છે? આ પ્રમાણના બે સવાલ કુરાન મજીદમાં છે કે સારામાં સારું દીન એ પડ્યું ના. હવે બીજું સાંભળો. પરવરદિગારે આલમ સૂરે ફુસ્સલત ચેપ્ટર 41 વર્સ નંબર 33 એની અંદર એક બીજો સવાલ કરે છે. વાહ, આ તો આજે શાબાશ, જલ્દી કર્યું એને. ખુદાએ બીજો સવાલ કર્યો. બિસ્મિલ્લાહિર rahmanir rahim. વમન અહસનુ કૌલમ મિમ્મન દઆ ઇલલ્લાહ વ અમિલા સાલિહાન વ કાલા ઇન્નની મિનલ મુસ્લિમીન. કેનો બોલ એનાથી વધારો સારો થઈ શકે એમ છે કે જેનો બોલની અંદર ખુદા પ્રત્યેની દાવત હોય, જે લોકોને ખુદા તરફ લઈ જતો હોય. નાનકડો સવાલ. મારી જિંદગીમાં ખુદાની વાત કેટલી હું કરું છું, ખુદાની વાત કેટલી મારા સાથે કરવામાં આવે છે, ખુદા તરફ મને કેટલું ખેંચમતાણ કરવામાં આવે છે, કઈ રીતે ખુદા તરફ મને લઈ જવામાં આવે છે. દુઆ ઇફ્તિતાહ પડાતી હશે તમારી આ માય રમઝાન અલ મુબારકની અંદર. એના છેલ્લા જુમલાઓ છે. તમે જુઓ એમાં આપણે શું દુઆઓ કરીએ છીએ, અને પછી દુઆઓ કરીએ છીએ તો આ જબાનથી ને સાચું બોલીએ છીએ કે ના? મારું ઇસ્લામ સબમિશન તસ્લીમ વાળું છે કે ના? દુઆની અંદર શું પડીએ છીએ? અલ્લાહુમ્મા ઇન્ના નરગબુ ઇલૈકા ફી દૌલતિન કરીમા તુઇઝ્ઝુ બિલ ઇસ્લામ વહલા વ tudhillu બિન નિફાક વહલા વ તજઅલુના ફિયા મિન અદ-દુઆત ઇલા તાઅતિક. અમને એવી હુકુમત ખપે છે કે જેમાં અમારું કામ શું હોય? વતજઅલુના ફિયા મિન અદ-દુઆત ઇલા તાઅતિક. અમે એવા લોકો એની અંદર બની જાય કે જે માણસોને ખુદાની ફરમાબરદારી, ખુદાની ઇતાઅત તરફ લઈ જતા હોય. વલકાદતે ઇલા સબીલેક. અમે ચાહે છે હુકુમતની અંદર કે અમારું નામ, નિશાન, કામ, અમારું જોબ એ હોય કે કાદતે ઇલા સબીલેક, જે બીજાઓને અલ્લાહના સબીલ, અલ્લાહના રસ્તા તરફ લઈ જતા હોય. ઈ અલ્લાહ છે ક્યાં? ઈ અલ્લાહ ઉપરનો ભરોસો મારો છે ક્યાં? આયા મેં બધુંય મારા ખુદાને સોંપ્યું છે. ગઈકાલે તાવીઝની વાત હતી ના?
આ ખુદા જેનો દાવો કરું છું, જેના ઉપર ઈમાનનો મારો દાવો અને નારો છે, અને સવાર સાંજ કહું છું લા ઇલાહા ઇલ્લલ્લાહ, ગવાહી આપું છું કે મારો ખુદા સિવાય, અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ નથી. આ વાતની અંદર સચ્ચાઈ કેટલી છે કે અલ્લાહ મારો માબૂદ છે. જ્યારે મને પરેશાન હાલ થઈ જાઉં છું, દુઆઓ મને જરૂર પડે છે, તો ખુદાએ તો સાફ કહી દીધું છે ને, મારી દુઆઓની અંદર મારો વપરાશ શું છે પોતાથી પૂછીએ આપણે. ખુદાએ પોતાની વાત કરી છે. ખુદાએ કહ્યું સૂરે ગાફર 60 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વકાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજીબ લકુમ. મારી બારગામાં મને પુકારો, હું તમને જવાબ આપીશ. દુઆનો જ્યારે મામલો આવે ત્યારે પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ મને તમને સમજાવ્યું, આયા તું તારી જિંદગીને મને સોંપસ, તું મારી બારગામાં આવસ, તારા પાસે જેવું ઇસ્લામ હોવું જોઈએ, મતલબ તસ્લીમ વાળું, એવું ઇસ્લામ છે. દુઆની વાત આવી ગઈ. હમણાં દુઆ સમાત પરાણી તમે પડી ના હસનભાઈ, મને લાગે છે તર્જુમાઓ તો લખાય છે, પણ આપણે મનન કરીએ છીએ એની અંદર શું પડ્યું? આપણે ખુદાયા તારા જે સુંદર નામો છે એની અંતકરણની વાતો તારા સિવાય બીજો કોઈ જાણતું નથી. વઅસ્માઉલ હુસ્ના. ખુદાએ જ્યારે દુઆની વાત કરેલી છે તો નથી કહ્યું ચેપ્ટર 7 180 7મો સૂરો 180મી આયત. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, દીકરા 7 180 લિલ્લાહિ અલ-અસ્માઉલ હુસ્ના ફદઉહુ બિહા. કુરાન વલિલ્લાહિ અલ-અસ્માઉલ હુસ્ના ફદઉહુ બિહા. અલ્લાહ સુબહાનહુ વ તઆલાના સુંદર સારા નામ છે, એને પુકારો એના નામથી. હું પુકારું છું મારા ખુદાને. તમારે એક એલાન થતું હશે, ખબર નથી તમારું કામ હશે કે ઓલા શેનુનું. શેનુ ક્યાં બેઠા છે? માઇક ઉપર ઈ બેને હજી જોયા છે મેં. ઠીક છે. આપણી કોમમાં, ખોજાશી અશનાશીની કોમમાં બે કામ જબરદસ્તી કરાવવામાં આવે છે. ઓલાને ન કરવું હોય ને તોય કરવું પડે. બે પ્રકારના એલાન હોય. ઈ ક્યાં છે? તમે એલાન વાળા છો તો એકનો જવાબ તમે આપો હસનભાઈ, ને એકનો લો શેનું આપે. શું તમે અહીંયા જેટલા વર્ષથી કામ કરો છો દરરોજ એલાનમાં ઈ આવે જ? બોલો. હું મદદ કરું છું. હંમેશા એલાન થાય ને સૂરે ફાતિહા. આને પડવું ના હોય તોય પડવું પડે. છે કે નહીં? આ છે એક એલાન. એક બીજું પણ કરાવો છો તમે, ઈ કયું હશે? શાબાશ. એક સૂરે ફાતિહાનું એલાન, સામાવાળાને પડવું ના પણ હોય, ન છૂટકે પડવું જોઈએ. ન પડવું હોય તો ખોટે ખોટે હોટલ આવે. કેમ? ઈ ઘરેથી ને 10 સૂરે ફાતિહા પડીને આવ્યો હોય ને અહીંયા તમે 11મું ને 12મું ને 15મું પડાવો તો હાઈલી ભાગ્યા છે, બીજું કેટલું છે પડવાનું. ઠીક. બીજું શું છે? અમ્મા યુજીબ. આ અમ્મા યુજીબ જે છે ને એ કુરાન મજીદની એક આયત છે. કોઈ દી મનન કર્યું? આ મૌલવીઓએ કોઈ દી આયતોને પૂરી પડી નહીં. મને આટલું જ ફાવે, આટલું જ મારા માટે રસપ્રદ, એની જ અંદર જે ફાયદો હોય એ જ. એટલે ઓલો શેનું અથવા તો હસનૈન એલાન કરે, ફલાણી તકલીફ છે, ફલાણો બીમાર છે, ફલાણાને આ પ્રોબ્લેમ છે, એટલે સર્વે પાસે વિનંતી કરવામાં છે કે આમાં યુજીબ પડો. આ કુરાન મજીદની આયત છે, ચેપ્ટર 27 વર્સ નંબર 62, 27મો સૂરો 62મી આયત. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અમ્મન યુજીબુલ મુત્તર્રા ઇઝા દઆહુ ફયકશિફુ સૂ વજઅલકુમ ખુલફા અલ અર્દ અ ઇલાહુમ મઅલ્લાહ કલીલમ મા તذكرون. આયત નાક આવી ગઈ. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કોણ છે ઈ જે પરેશાન હાલ ને એની પરેશાનીના વખતે જવાબ આપે છે? અમ્મન યુજીબુલ મુત્તર્રા ઇઝા દઆહુ ફયકશિફુ સૂ. કોણ છે એ ઝાત જેને પુકારવામાં આવે પરેશાનીના વખતે તો એની પરેશાનીને દૂર કરે છે? પછી આયત આગળ જાય છે,
અને ખુદાએ તમને એમના જમીન ઉપર પ્રતિનિધિઓ બનાવ્યા છે. અમે તમને પૂછે છે, ખુદા પૂછે છે, આ ઇલાહુન મા અલ્લાહ, અલ્લાહ સિવાય બીજો કોઈ ઇલાહ છે? અલ્લાહ સાથે બીજો કોઈ ઇલાહ છે? છે કોઈ? નથી. પછી તો મારી માન્યતાની અંદર, મારી ક્રિયાઓની અંદર, મારું સવારના ઉઠવું, બેસવું, માનવું, આ બધાની અંદર ખુદાના સવાલનો જવાબ છે અ ઇલાહુમ મા અલ્લાહ. ને તમને યાદ રહીએ, દાવત આપું છું, આ સવાલ ખુદાએ 5 વખત કુરાન મજીદમાં કર્યો છે. તપાસી લેજો જેના પાસે આ ફોન ને હોય ને. ચેપ્ટર 27 વર્સ 60, 61, 62, 63, 64, 5 આયત. ઉપરા ઉપર અલગ અલગ વાતો ખુદા કરી રહ્યો છે. અને ઉપરા ઉપર ખુદાવંદે કરીમ 5 વખત 5 ટાઈમ્સ આ જ સવાલ મને ને તમને કરે છે. અ ઇલાહુમ અલ્લાહ, અલ્લાહ સાથે કોઈ ઇલાહ છે? અ ઇલાહુમ અલ્લાહ, અ ઇલાહુમ અલ્લાહ, અ ઇલાહુમ અલ્લાહ, અ ઇલાહુમ અલ્લાહ. ખુદા સાથે બીજો કોઈ ઇલાહ છે? મારા તમારાથી પૂછવામાં આવે છે. મારા ઇસ્લામને હું તપાસું. મારું ઇસ્લામ સબમિશન વાળું છે કે મેં બધુંય મારા પરવરદિગારે આલમને સોંપી દીધું હોય? આ ઇસ્લામ છે ઉપર જાતા. કેટલું ખોટું બોલું છું. શરમે નથી મને, તમને નહીં, મને ખુદાની સામે શરમ પણ નથી. સુબહની નમાઝ જ્યાં પઢાય છે, પઢાય. સુબહની નમાઝમાં તાકીબાતમાં શું પડીએ છે? બિસ્મિલ્લાહ ભાઈ. હજી શરૂ થાય ન થાય વાત ક્યાંથી? વઉફવ્વિદુ અમરી જી ઇલલ્લાહ. મારું વજૂદ, મારા હરેક કામકાજ હું બધુંય અલ્લાહને સોંપી દઉં છું. સવારના ઉઠવાની સાથે જ. અને પછી દુઆ આગળ આગળ જાય તો પછી શું પડવું? હસ્બી અલ્લાહુ મિન અલ મરબૂબીન, હસ્બી અલ ખાલિકુ મિન અલ મખલુકીન, હસ્બી અલ રાઝિકુ મિન અલ મરઝુકીન. હસ્બી હસ્બી હસ્બી, કાફી છે મારો ખુદા. ઈ મારો રબ છે, ઈ મારો પાલનહાર છે. ઔલાદ દેવા વાળો ઈ છે, માલ દોલા વાળો ઈ છે, ઇજ્જત દેવા વાળો ઈ છે, મારી રોજી દેવા વાળો ઈ છે, મા બાપ દેવા વાળો ઈ છે, ઔલાદ દેવા વાળો ઈ છે. જેટલું મારા પાસે છે, હસ્બી અર રાઝિકુ મિન અલ મરઝુકીન, મારો ખુદા મારા માટે કાફી છે. સાચે નામ છે. સવારના પોરમાં ખુદાની સામે તું કે તારા સિવાય મને બીજા કોઈની જરૂર નથી, અને જિંદગીની અંદર એ અલ્લાહને હટાવી લે, અને પછી જ્યાં ન જવાનું હોય ત્યાં જા અને દરવાજાને ખટખટાવ, અને પછી માયુસ થઈને પાછો આવી જા. ખુદા પૂછી રહ્યો છે તારું ઇસ્લામ છે કયું ઇસ્લામ? એટલે કબરમાં પહેલી વાત અગર જે આવશે તો શું હશે? તારું લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું નિવડ્યું વા. કૈફા વજદતુમ કૌલા લા ઇલાહા ઇલ્લલ્લાહ. और दलील आपू एक सलवात पढ़ो मोहम्मद वाले मोहम्मद पर. આ વાત ફકત અને ફકત ખુદા માટે જ નથી. આપણે આજે ગેમ રમીએ. હસનભાઈ, તમારામાં સ્પોર્ટમાં સૌથી જોરાતો કોણ છે? કોઈ પણ ફિલ્ડમાં. કોઈને ન કરીએ. આજે આપણે એક મેચ કરીએ. તમારું અહીંયા સૌથી મશહૂર કયું છે સ્પોર્ટ? ક્રિકેટ, ફૂટબોલ છે. ફૂટબોલમાં ટીમ 11 જણા હોય, બરાબર? આજે આપણે એક મેચ રમીએ. આપણે મારી ટીમમાં હું એકલો, ને તમે 11ના બદલીમાં 110 છો ને, તમે બધા એક તરફ. ફૂટબોલ રમ્યા છે, ને હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમે હારશો. આ ચેલેન્જ કબૂલ છે? હું એકલો, તમે 110ની ટીમ ફૂટબોલમાં. ઇન્શાઅલ્લાહ ચેલેન્જ છે કે તમે હારશો. પહેલે એક વાતનો ઉલ્લેખ કરીએ. કુરાન મજીદની એક આયત પઢીએ. પરવરદિગાર આલમ इरशाद फरमाते कहियो बिस्मिल्लाहिर रहमानिर रहीम फला व रब्बिका ला युमिनूना हत्ता युहक्किमूका फीमा शजरा बैनहुम
ثم لا يجدوا في أنفسهم حرجا مما قضيت ويسلموا تسليما. જજ હું મારા ઉસ્તાદને કરું છું, શેખ હું જીતો કે તમે હાર્યા? ગેમ શરૂ થઈ ગઈ હતી, તમે હાર્યા ને હું જીતો. હા હું જીતો, મને તમારાથી સવાલ કરવો છે, તમે સલવાત શા માટે પડી? કારણ કે ઓલી આદત થઈ ગઈ છે વયુસલ્લિમુ તસ્લીમાની. આ થોડી ઈ આયત છે, હું જીતો તમે હાયરા, પણ આપણું વિષય છે. નબી કરીમ માટે ખુદાએ કહ્યું છે આ લોકો હરગીઝ હરગીઝ તારા રબની કસમ ખાઈને કહું છું, આ લોકો ક્યારે પણ ઈમાન નહીં લાવશે જ્યાં સુધી કે આ લોકોના કજિયા કંકાસમાં તને જજ ન બનાવે અને તારો જે પણ ફેસલો હોય ને આ લોકોના રોવાડાની અંદર દિલની અંદર પાણી પણ નહીં અટકે. થુમ્મા લા યજિદુ ફી અનફુસિહિમ હરજન મિમ્મા કદૈત, તારો જે પણ ફેસલો હશે એ લોકોને એને સ્વીકારી લેશે. વયુસલ્લિમુ તસ્લીમા, તું જે પણ કહીશ એને આ લોકો સ્વીકારી છે સરોખમ. ખુદા માટે પણ એ જ તસ્લીમ છે. અને હવે તમને જીતાડું ને મેચ આપણે 1-1 કરીએ. એક ટીમ જ્યારે એક ગોલ નાખે તો 1-0 થાય અને વાંથીને એક ગોલ કરે તો શું થાય? જી 1-1 થાય. તો આપણે 1-1 કરી લઈએ. ખુદાવંદે કરીમે સૂરે અહઝાબ 56મી આયત ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. થઈ ગયો 1-1. અમે તમને મફતમાં એક ગોલ દીધો. એક સલવાત પડું મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ યુસલ્લિમુ તસ્લીમા શું છે? અહીંયા તર્જુમો આપણે જોવું છે. આ તર્જુમો બરાબર છે યુસલ્લિમુ તસ્લીમાનો? તમે શું કહો છો શેખ? ગલત તર્જુમો છે. છઠ્ઠા ઇમામ પાસે અબુ બસીર આવ્યા છે, સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ. કયું ફરઝંદે રસૂલ તમારા નાના ઉપર સલવાત મોકલાવી તો અમને આવડી ગઈ. હવે અમને આવડે છે. ખુદાએ જ્યારે કહ્યું છે ને અલ્લાદીના આમનુ સલ્લુ અલૈહિ, કેવી રીતે સલવાત એ અમે શીખી ગયા. પણ ઓલું યુસલ્લિમુ તસ્લીમા છે ને એનો મતલબ શું? એનો તર્જુમો શું? એ કોની વાત થઈ રહી છે? તો છઠ્ઠા ઇમામે જવાબ આપ્યો જે પ્રમાણે નબી ઉપર દુરૂદની વાત છે એ જ પ્રમાણે નબી માટે તસ્લીમુ લહુ ફી કુલ્લિલ ઉમૂર. નબી માટે પણ તસ્લીમ. નબી આમ કે તો આમ, ઓમ કે તો ઓમ, તેમ કે તો તેમ. આ દીન તસ્લીમ છે. ઇસ્લામ ટ્રુ હકીકી ઇસ્લામ અગર હું ચાહું છું તો એની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાત સાથે મને એ પ્રમાણે જોડાઈ જવાનું છે કે મને બીજે ક્યાંય પોતાને બાંધવાની યા જોડવાની જરૂર ન પડે. તમને સુબહની નમાઝનો દાખલો આપ્યો ને, એક બીજું ગેમ કરી, પહેલો મેચ તમે હાર્યા. ફૂટબોલમાં નબળા છો તમે. ક્રિકેટ રમીએ. ક્રિકેટમાં કેટલા પ્લેયર હોય? તમારે હોય ને વન મેચ ડે યા વન ડે મેચ એવું કાંઈ હોય છે ને? કારણ કે આપણે ક્રિકેટ જાણીએ જ ના. જી 20 પ્લેયર હોય. અહીંયા 20 ને અહીંયા 20. હા 20 ઓવર. ઠીક. એમાં ટીમમાં કેટલા હોય પ્લેયર, ખેલાડીઓ? 11. તો ચાલો એમાંય વાંધો નહીં, હું એકલો તને તમે 110. હા વિકેટ કોઈ બધું હું જ વિકેટે હું મારીશ ને છક્કાય હું મારીશ, એકલો બધું ભાગી છે હું. તોય તમે હારશો. અજબ છે, તોય તમે હારશો. શરૂ કરીએ મેચ. માહે રજબની અંદર ઘણી દુઆઓ આપણા પાસે છે. ચોથા ઇમામની દુઆ છે, છઠ્ઠા ઇમામની દુઆ છે. માહે રજબની જે દુઆ છે એ તમને કોઈને આમ ખ્યાલ છે? થોડું એ ઓલું છે, ઓલું પડવી ના આવે ને તો ઓલાને કોણી મારીને દુઆ પડતો રજબની. તું પોતે પડ ને ભાઈ, શા માટે બીજાને પડાવે છે? પણ બધું રસમ અને આદત. એ જો દુઆ ના પડાય તો કોણી મારવી પડે. ઓલી પડતો રજબની દુઆ આ એમ જ છે. સફરની હું જોઉં છું, બધું મને દેખાય છે પરાક્રમ કે ઓલું જો દુઆએ સફર જો ના પડે તો ઓલો કોણી મારે. દુઆ પણ
અરે આજની જ વાત છે ભાઈ, આજની જ વાત છે. અમારે એમ જ છે ભાઈ, ખોજા દુનિયાના કાગડા બધે કાળા. અમારે એ જ જુમેરાતના જો દુઆએ કુમેલ ન પડો ને ન પડાવો તો બાયું ચડે. એટલે આપણને એમ થાય કે મૌલાએ કાયનાતે રિવાયત જ્યારે કરેલી હતી તો દુઆએ કુમેલનો રાવી તું હતો કે આટલું તારું લોહી ગરમ થઈ જાય છે કે મને જે ઇમામ અલીએ દુઆ કુમેલ શીખાડી હતી તમે કેમ પડતા નથી નાની નાની વસ્તુઓમાં? તો રજબની દુઆ કોઈને આમ થોડો ખ્યાલ? બોલો બોલો. હા, ઈ તમારે કોણી એમાં મરાય યા મને અરજુ મના એ દુઆ પડવા જેવી છે, પણ આજનો હમણાં વિષય નથી. એ જ રજબની અંદર મારા તમારા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન અલૈહિસ્સલામ ચોથા ઇમામે કહ્યું છે માએ રજબની અંદર. ચોથા ઇમામ કોણ છે? આ મેચમાં તમને યાદ અપાવી દો, હાયરા તમે, હું જીતો. ચોથા ઇમામ કોણ છે? દુઆના માસ્ટર છે ને, સાહિફતુ સજ્જાદિયા એના હસ્તક આપણા સુધી પહોંચેલી છે. હોય ના હોય કદાચ સૌથી વધારે દુઆનો ઝખીરો યા પૂંજી દુઆઓની જે છે આપણા પાસે આવેલી હોય તો એ મારા તમારા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન અલી ઇબ્નુલ હુસૈન તરફથી આવેલી હોય. એ માહે રજબુલ મુરજ્જબની અંદર કહે છે એ મુસલમાનો, જ્યારે પણ સમય મળે, જ્યારે પણ રજબની અંદર જ્યારે પણ સમય મળે, નમાઝ વાદ યા નમાઝ પહેલા કોઈ પણ સમયે આ દુઆ પડતા રહેજો. અને રાવી કહે છે કે મને ચોથા ઇમામે આ શીખાયું. શા માટે? કારણ કે મેં મારા ચોથા ઇમામને રજબુલ મુરજ્જબની અંદર ડગલે અને પગલે આ દુઆને પડતા સાંભળ્યા છે. આ ચોથા ઇમામની દુઆ છે રજબની, એનો કોઈને ખ્યાલ હશે? અમુક એક તો હોય ને ભાઈ, અવડી બર્મિંગહામની જમાત 2,500ની જમાત, એમાં એક તો એવો હશે ને કે યામન અરજુ સિવાય બીજું કઈ પડતો હોય. નથી? હું પડું છું, તમારા ફોન તપાસી લ્યો, કોઈ પાસે મફાતુલ જીનાન હોય તો જોઈ લેજો. ચોથા ઇમામ દુઆ કરે છે રજબની. યા મન યમલિકુ હવાઇજ સાઇલીન ويعلم ضمير الصامتين لكل مسألة منك سمع حاضر وجواب عتيد اللهم ومواعيدك الصادقة وأياديك الفاضلة ورحمتك الواسعة أسألك أن تصلي على محمد وآل محمد وأن تقضي حوائج للدنيا والآخرة إنك على كل شيء قدير. अब मौला શું બયાન કરી રહ્યા છે, શું દુઆ કરી રહ્યા છે? 48 મિનિટ્સ. તૌફીક કેટલા વાગે આવે છે? હમણાં નથી આવતો ને? સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. યા મઈ શેખ, તમે તરજુમો કરો ને શેખ. શેખ આ કદાચ આ લોકોને એમ થતું હશે કે આ પેરિસનો મૌલવી તરજુમો સરખું નથી કરતો. તમે કરો થોડો થોડો, મદદ કરો મારી, તમે મારા ઉસ્તાદ છો. યા મઈ યમલિકુ હવાઇજ સાઇલીન, કરો તરજુમો, ઇંગ્લિશમાં કરો તો આ લોકો સમરાય. નથી કરવો? ખુદા તું કોણ છો? સવાલ કરવા વાળાઓ, સવાલ યા મન યમલિકુ હવાઇજ સાઇલીન, સવાલ કરવા વાળાઓની હાજતનો માલિક તું છો. તું, બીજું કોઈ નહીં, એનો માલિક તું છો. યા મન યમલિકુ, જેની ગિરફ્તમાં છે, જેના પાસે છે, માણસો સવાલ કરવા વાળાઓની હાજત નો સવાલ, હાજત જે છે ને એનો માલિક કોણ છે? તું છો. યા મન યમલિકુ હવાઇજ સાઇલીન વ યઅલમુ દમીર સામતીન, તું એ છો કે જે ચૂપ બેઠા છે, મૂંગા, બોલવા વગર. આ લોકોના ઝમીર, ઝમીર ઉર્દુમાં ઝમીર કહેવાય, આપણી ગુજરાતીમાં એને વિવેક કહેવાય. ઝમીર, કોન્શન્સ. યા મન યઅલમુ દમીર સામતીન, ખુદા તો એ છો કે જે માણસોના દિલમાં હોય છે ને, વિવેકમાં, ઝમીરમાં, એનું ઇલ્મ પણ તું રાખે છે. તું કોણ છો? સવાલ કરવા વાળાઓની હાજતનો માલિક તું. માણસોની દિલમાં શું તમન્ના છે એને પણ તું જાણે છે. વયઅલમુ દમીર સામિતીન લિકુલ્લિ મસઅલતિન મિનકા સમઉન હાદિર, તારા પાસે હરેક કરેલા સવાલનો જવાબ એ કાનથી ને તું એને પહેલેથી ને સાંભળી લે છે. લિકુલ્લિ મસઅલતિન મિનકા
સમઉન હાજર. તું હંમેશા તૈયાર હોય છે કે તારી બારગામાં કોઈ સવાલ કરવા માટે આવે તો સમઉન હાજર, તારા કાન ખુલ્લા હોય છે. ખુદાના કાન નથી, આ અરબીની શોભા છે. સમઉન હાજર, તારા કાન હાજર હોય છે સાંભળવા માટે. વ જવાબુન અતીત, અને સવાલ આવે એ પહેલા તારો જવાબ પણ તૈયાર થઈ ગયો હોય છે. આવો ખુદા મારા પાસે હોય અને તે છતાં હું ગૈરે ખુદામાં ચાલ્યો જાઉં, ઓલા તાવીઝ પાછળ ને, ઓલા મૌલવી પાછળ ને, ઓલી મુલિયાણી પાછળ ને, ઓલા ખ્વાબ પાછળ ને, ઓલી કહાની પાછળ ને, ખુદા નથી. આ ચોથા ઇમામ શું સમજાવી રહ્યા છે? એના પછી છે પણ કરી દો તરજો, શેખ તમે અધૂરો કર્યો. ચોથા ઇમામ કહે છે, અલ્લાહુમ્મા મવાઈદુકા સાદિકા, ખુદાયા તારા હરેક કરેલા વાયદાઓ સાચા જ છે. ખુદાના બધા વાયદા, એને વાયદો કર્યો છે કે મને પુકારું જવાબ આપીશ. ક્યાં તારું ખુદા? આ ઇસ્લામ તસ્લીમ હોવું જોઈએ, જેમાં તારી જિંદગીનો દારો મદાર અલ્લાહ હોય. નમાઝ જુમા બપોરના પડ્યું હતું ના, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ, ما رأيت شيئا إلا ورأيت قبله وبعده ومعه وفيه ما رأيت شيئا إلا رأيت الله. મેં કોઈ વસ્તુ પર નજર નાખી નથી એ સિવાય કે નજર નાખવાની સાથે એની પહેલા, એની બાદમાં, એની અંદર, એના સાથે મને અલ્લાહ 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 જ દેખાય છે. આ ઇસ્લામ મારું છે. ખુદાએ તારા બધાય કરેલા વાયદા સાચા છે. અલ્લાહુમ્મા વ મવાઈદુકા સાદિકા વ અયાદિકલ ફાદલા, તારા હાથ દિલેર છે. દિલેર, દિલેર ને હવે મને ખબર છે અમુક ને ગુજરાતી આવડતી નહીં હશે. યા દિલેર એટલે કરીમ, સખી. શું ઇંગ્લિશમાં શું કે? જેનરસ. વ અયાદિકલ ફાદલા વ રહમતુકલ વાસિઆ. ખુદાયા હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું તારા કરેલા વાયદા સાચા. હું ગવાહી આપું છું, આપણી ભાષામાં કે તારું દિલ બહુ વિશાળ, બહુ મોટું દિલ છે. તું આપવાને તૈયાર છો, તું સખીદાતા છે. વ રહમતુકલ વાસિઆ, તારી rahmat બધી વસ્તુને વિશાળ છે, બધી વસ્તુને ઘેરી લીધી છે. એટલા માટે મારા પરવરદિગાર તારા પાસે સવાલ કરું છું કે દુરૂદ મોકલ મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. અસઅલુકા અન તુસલ્લિયા, સવાલ કરું તારા પર સલવાત મોકલ એના ઉપર. અને પછી તારી બારગામાં દુઆ કરું છું કે મારી દુનિયાની જેટલી હાજત હોય, આખિરતની જેટલી હાજત હોય ને, તું એને પૂરી કર. કેમ તું એને પૂરી કર? ઇન્નકા અલા કુલ્લિ શૈઇન કદીર, કારણ કે તું હરેક વસ્તુ ઉપર કુદરત રાખવા વાળો છો. આવા અલ્લાહને હું માનું છું. આવું ઈમાન મારું અલ્લાહ ઉપર છે. આ સાચું ઇસ્લામ મારું છે કે મારી જિંદગીનો દારો મદાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હોય કે પછી નહીં. જબાનથી તો લા ઇલાહા ઇલ્લલ્લાહ કહું છું, પણ બહુ લા ઇલાહા ઇલ્લલ્લાહ મને ફાવતું નથી. મને એના ઉપર ભરોસો એટલો નથી જેટલો હોવો જોઈએ. આપણે કરબલાની યાદને મનાવવા માટે આવ્યા છે ને. ઘણી વસ્તુ રીતે આપણે કરબલાનો નિચોડ કાઢી શકીએ એમ છે. ને મારું એમ કહેવું છે, એમ માનવું છે, એમ સમજાવવું છે કે કરબલાનો અગર નિચોડ આપણને કાઢવો હોય તો કદાચ આ દર્દનાક દાસ્તાનનો એક જુમલો જે છે ને, એ પૂરી કરબલાની આ કરુણ દાસ્તાનનો નિચોડ ખુલાસો થઈ શકે એમ છે. અને એ આ તસ્લીમની વાત છે. તમે અરબાબે મિંબરથી ને અમારા ઉસ્તાદોથી સાંભળ્યા પણ હશો કે આપણા ત્રીજા ઇમામનો એક વાક્ય છે, યાની કે એક સેન્ટન્સ છે, એક જુમલો છે, જે હું કહું છું કે કદાચ કરબલાનો આખો નિચોડ છે. અને એ જુમલો શું છે? રદન બેકદાઇહી વ તસ્લીમન લિઅમ્રિહ. રદન બેકદાઇહી, હુસૈન મદલૂમ રઝામંદ છે. ખુદા જે પણ એના માટે ફેસલો કર્યો હોય, વ તસ્લીમન લિઅમ્રિહ, એનો કોઈ પણ હુકમ હોય, હુસૈને કહ્યું આના ઉપર પણ હું સરને ખમ કરું છું,
કોઈ વસ્તુને મને નિરાશા નથી. નાનકડો સવાલ કરીએ કરબલાથી ને, કરબલા તું બતાવો અમને, મારા મૌલાનો આ જુમલો ક્યારે આવ્યો છે? આ જુમલો હુસૈન મઝલૂમના લબે મુબારક ઉપર ક્યારે આવ્યો છે? તો આપણા પાસે એક રિવાયત મળે છે કે મુખ્તારના દરબારમાં જ્યારે ઝાલિમોને ગિરફ્તાર પકડ લેવામાં આવેલી હતી તો મુખ્તારે એક સવાલ કર્યો હતો. ઝાલિમ કહ્યું, ઝાલિમ તું કરબલામાં હતો? કહ્યું હતો. કહ્યું એક વાક્યો એવો બયાન કર કે જે તારી નજરમાં દર્દનાક હોય. ઝાલિમ કહે છે, મુખ્તાર એક વાક્યો એવો છે કે જેને જોવા બાદ હું ખુદાની બારગામાં દુઆ કરતો હતો કે ખુદાયા કાશ હું દુનિયાની અંદર જન્મ ન પામ્યો હોત. મુખ્તારે કહ્યું, એવું તે શું જોઈ લીધું? કહ્યું, आशूर दिवस હતો. आशूर का दिन था. हुसैन के सब अंसार और अजीज सब शहीद हो चुके थे. मैं दूर से खड़ा था. उतने में मैंने क्या देखा कि हुसैन मजलूम अपने दामन को लिए हुए किसी चीज़ को छुपाते हुए मैदान करबला में गए. मैं दूर से देख रहा था. मैं सोचने लगा, मैंने कहा अब हुसैन के सब जानिसार तो शहीद हो चुके, अब हो न हो, अब हुसैन अल्लाह की किताब कुरान मजीद को लेकर मैदान में जा रहे हैं. मैं दूर से देख रहा था. वहाँ पे बातें भी होती रहती थी. उतने में एक मोड़ आया. मुझे पता चला कि हुसैन के दामन में कोई कुरान मजीद न था. एक छोटा सा बच्चा था जिसके लिए हुसैन ने पानी की तलब जालिमों से की थी. एक मोड़ वो भी आया. मैंने देखा कि एक जालिम ने एक तीर उस छोटे से बच्चे की गर्दन पे मारा. मैंने देखा वो बच्चा अपने बाप के हाथ में उलट गया. बस ये मोड़ जब मैं देख रहा था. लेकिन उसके बाद मैंने क्या देखा, हुसैन मजलूम अब उस छोटे से नन्हे बच्चे को लेकर खैमे की तरफ आ रहे हैं. उतने में मैंने देखा हुसैन खैमे के करीब गए. थोड़ी देर न हुई वापस पीछे हटे और आगे बढ़े और पीछे हटे. उस वक्त मुझे ख्याल आया कि हुसैन को क्या हो गया है. मेरे दिमाग ने जवाब दिया, अरे हो न हो, हुसैन अब सोच रहे हैं कि जिस बच्चे के लिए पानी के लिए मैं ले गया था, जाके उसकी माँ को हुसैन जवाब क्या देगा. ऐ मुख्तार, मैंने इस मंजर को देखा. अज़ादारों, आपको क्या याद आ गया ये कौन सा मंजर है? आशूर का दिन जब भी आता है हम साथ में मिलकर इस अमल को करते हैं ना. ये वही मौका है जब हुसैन ने नन्हे असगर अपने हाथ में है और कह डाला, रिदन बिक़दाइही व तस्लीमन लिअम्रे. हाँ अज़ादारों, ये वो मौका था. हुसैन ने इस मौके पर भी अपने पूरे वजूद को अल्लाह के हवाले कर दिया. ये छोटी सी मुसीबत नहीं थी. जब ये काफिला लुटकर वापस मदीने के अंदर आया है, यही मुख्तार का मसला है. अब मदीने में पता चल चुका है कि मुख्तार जो है करबला के गासिब व जालिम का बदला ले रहा है. उसी असना में किसी ने आकर सैयद सज्जाद को पूछा और कहा, फर्जंद रसूल, जब भी कोई मुख्तार की खबर लेकर आता है, आप हमेशा एक सवाल करते हैं और आपका सवाल ये होता है, क्या हुरमला गिरफ्तार हो गया? फर्जंद रसूल, बार बार आप हुरमला को क्यों याद करते हो? बस सैयद सज्जाद ने कहा, पूछने वाले सुन ले. अरे आशूर के दिन वो हुरमला जिसने नन्हे असगर के गले पे तीर मारा था, वो तीर असगर के गले पे नहीं लगा था, वो हम अहले बैत के सीने में अला लअनतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन वसयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यन्क़लिबून. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन.